નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર કંઈક નોખી વાત લઈને આવનાર ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. આજે ગિરીશભાઈ ભારતની કથળી ગયેલી, બગડી ગયેલી, સડી ગયેલી વિદેશ નીતિ એની વાત તો કરશે, પણ સાવ બચુકડું, આપણે જેને છછુંદર કહેતા હતા, કંગાળ કહેતા હતા, ભિખારી કહેતા હતા, એવું પાકિસ્તાન આ ગલ્ફ યુદ્ધના દિવસોમાં કેવું મેદાન મારી રહ્યું છે એની વાસ્તવિકતાનું ચિત્ર એ આજે ગિરીશભાઈ આપણી સમક્ષ મૂકશે. ગિરીશભાઈ, ટ્રમ્પભાઈ અને ખોમનેઈ જે ધાર્મિક નેતા છે ઈરાનના, એમની વચ્ચે એક સેતુ બનવા માટે, મધ્યસ્થી કરવા માટે પાકિસ્તાનને જ્યારે સ્વીકારવામાં આવ્યું ત્યારે આપણા બટકબોલા વિદેશ મંત્રી, આમ તો વિદેશી સેવામાંથી આવેલા છે, આવા શબ્દો ન વપરાય, છતાં એમણે ભારત કઈ દલાલ નથી એવી વાત કરી. એટલે ઉપરથી નરેન્દ્ર મોદીને દલાલ કહેતા હોય એવા સંકેતો આપ્યા, કારણ કે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદી બંને દેશોમાં આંટા મારતા હતા. મને આપણે એમ નથી કહેતા કે નરેન્દ્રભાઈ દલાલ છે, કારણ કે આપણા માનનીય વડાપ્રધાન છે, પણ એમનો જ વિદેશ મંત્રી, એમનો લાડકો વિદેશ મંત્રી એ ચીન જ્યારે જતા હતા ત્યારે એમનો યજમાન એવો અત્યારનો વિદેશ મંત્રી એ જ્યારે એમને દલાલ સાબિત કરવા માંગતો હોય અને પાકિસ્તાન જ્યારે એની વિદેશ નીતિમાં કંઈક અંશે સફળ થતું હોય ત્યારે એ પોતાની નિષ્ફળતા ઢાંકવાની કોશિશ કરે તો આપણી વિદેશ નીતિ સફળ થઈ જાય છે એવું તો છે નહીં. પણ આજે ગિરીશભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે પાકિસ્તાન આર્થિક રીતે ખખડી ગયેલું હોવા છતાં આ ખાડી યુદ્ધના દિવસોમાં એણે જે મહત્વની ભૂમિકા ભજવી છે અને ઈરાન સાથેના પણ એના સંબંધો, આપણા સંબંધો તો બગાડી દીધા, આપણા તો પરાપૂર્વથી સંબંધો હતા. કાશ્મીર મુદ્દે ઈરાન હંમેશા આપણી સાથે રહ્યું, પણ જે પાકિસ્તાન એ ઈરાન સાથે નહોતું એને અને ઈરાનને આજકાલ ઈલું થઈ રહ્યું છે અને એનો લાભ એને ધંધામાં પણ મળી રહ્યો હોય એવું લાગે છે. ગવાદર પોર્ટને પણ મળી રહ્યો હોય એવું લાગે છે ને કંઈક એના ભૂમાર્ગોને પણ એ લાભ મળી રહ્યો છે, જેની આજે તમે માંડીને આપણા દર્શકો બુદ્ધિથી વિચારે છે. જે લોકોએ બુદ્ધિ ગીરવે મૂકેલી છે એમને આપણે કંઈ કહેવાની જરૂર નથી, પણ આપણા દર્શકો એ સાચી વાત, ટકોરાબંધ વાત એ સાંભળવા માટે આતુર છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. પહેલા તો એક ફોરેન ચેનલને કોક ઓફિસરે કોન્ફિડેન્શિયલી એમ કીધું કે ઈરાન સામેનું યુદ્ધ અમેરિકા તરફથી ખતમ થઈ ગયું. એનું કારણ શું કામ કે ભાઈ વોર પાવર્સ એક્ટ ની અંદર પ્રેસિડેન્ટને કોંગ્રેસની પરવાનગી લીધા વગર યુદ્ધ કરવાનો 60 દિવસની પરમિશન હોય છે, જે 1 મહિના પૂરી થઈ ગઈ. એટલે એને એમ કીધું, એનું નામ ચેનલ એમ કીધું કે નામ ના આપવાના શરતે એમણે કીધું કે ટેકનિકલી અત્યારે ધ વોર ઇઝ ઓવર એન્ડ દે વિલ હેવ ટુ ડિક્લેર, કારણ કે હવે કોંગ્રેસ એને પરમિશન આપે એમ છે નહીં પાર્લામેન્ટમાં. પહેલો તો એ એક શુભ સમાચાર મનાય, પણ સામે એની પ્રોક્સી ઇઝરાયલથી શું બદમાશી કરી શકે છે એના માટે ઈરાન તો બધી રીતે તૈયાર જ છે. એટલે આ એક નવો વળાંક આવશે, એની અંદર આપણે અપેક્ષા રાખીએ કે 24 કલાક 48 કલાકની અંદર કોઈક નતીજો આવે. કારણ કે બહુ ઇજ્જતથી નીકળવા માટે જે ટ્રમ્પ કોશિશ કર્યા હતા એમાં એક મોટું બહાનું એને મળી શકે છે કે ભાઈ મારા 60 દિવસ પૂરા થતા, નાવ આઈ ડિક્લેર ધીસ વોર ઇઝ ઓવર, એટલે જોઈએ શું કરે છે. હવે જ્યાં સુધી આપણે પાકિસ્તાનની વાત કરીએ તો એક ચીજ તમે જુઓ કે પાકિસ્તાનને દરેક સરકારે એક ઇલેક્શન પ્રોપોગન્ડા તરીકે વધારે વાપર્યો છે. આજે સૌથી વધારે માર્બલનો જે પાવડર નીકળે જેને રેમી માસ કે, એ રેમી માસ તમારે બધા ફર્નસની અંદર સ્લજ ક્લિયર કરવા માટે જરૂરી છે. સારામાં સારો રેમી માસ તમારે પાકિસ્તાનમાં મળે છે. એ આજે બી ઇન્ડિયામાં આવી રહ્યું છે વાયા દુબઈ થઈને.
એટલે તમે પ્રેક્ટિકલ જો એપ્રોચ નથી લેતા, જેમ ચાઇનાએ પોતાનું ડિપ્લોમેટિક અને કોમર્શિયલ બે વિંગ ટોટલી સેપરેટ રાખ્યા છે. બોર્ડર ડિસ્પ્યુટ છે ભલે છે, ધંધો કરવો છે કરો એમ. હવે ઈ થિયરીમાંથી આપણે નીકળ્યા નહીં. પાકિસ્તાનને આપણે કમજોર સમજતા હતા, પણ અત્યારેનો જે મોકો આવ્યો, સાઉદી અરેબિયાએ તમે જુઓ બહુ સ્માર્ટલી અને પાકિસ્તાન સાથે સિક્યોરિટી એગ્રીમેન્ટ કરી. શું કામ? કારણ કે બધાના ન્યુક્લિયર સંસ્થાઓ ઉપર અમેરિકાને ખીચ છે, પણ પાકિસ્તાન ઉપર નથી, કારણ કે પાકિસ્તાનને ઉભો એણે કર્યો છે. ન્યુક્લિયર પાવરની ફેસિલિટીઓ એણે આપેલી છે. એટલે સાઉદી અરેબિયાને ખબર હતી કે કાલે જો મને જરૂર પડી એટમિક પાવરની તો હું જો પાકિસ્તાનથી લઉં તો અમેરિકા પણ વાંધો લઈ શકશે નહીં. આ એક એનો ઇન્ટેલિજન્ટ સ્ટેપ હતો. પછી સ્માર્ટલી તમે જુઓ તો 2020માં સાઉદી અરેબિયાએ ને પ્રેશર કરી અમેરિકાએ, જે ઓપેકમાં બધા કન્ટ્રીઝ હતા એમાંથી એને ભાવ ઘટાડાવ્યા, એટલા માટે કે રશિયાના પૈસા ઉપર પ્રેશર આવે. 30% રૂબલ ઘટી ગયું હતું. એટલે ઈ ઇકોનોમિકલ જે અરેન્જમેન્ટ કર્યા હતા એમાં અત્યારે એ લોકો યુએઈ ને ખેંચવાની કોશિશ કરતા હતા, કારણ કે હવે બીજી વાર સાઉદી અરેબિયા અમેરિકાને દગો દઈ દીધો કે હવે તારા પેટ્રોલ ડોલર હું નહીં ચલાવું, હું બીજી કરન્સીમાં પણ, અને એને ધંધો ચાલુ કર્યો. ઈ અમેરિકાને ખતરો લાગ્યો, એટલે એને એની જે ફૂટ નાખો ને રાજ કરો ઈ નીતિમાં એને પછી યુએઈ ને પોતાના કબજામાં લીધો. અબ્રાહમ એકોર્ડ કરાવ્યો, એની અંદર સાથે સાથ યુએઈ ના ગઠબંધનમાં બી 5 જણા રાજી નહોતા કે ભાઈ અબ્રાહમ એકોર્ડ ઇઝરાયલને આપણા ઘરમાં આવીને બેસવા દેવાય નહીં. ઈ ડિસ્પ્યુટનો લાભ લઈ જેવો ત્યાં કઈ કોશિશ કરતો હતો, ત્યાં હવે તો શું છે કે શેખો પણ બહુ હોશિયાર થઈ ગયા છે, એમના પણ સલાહકારો ઘણા છે. રશિયા ચાઇના સાથે એમના સંબંધો સારા છે. એટલે એમ કીધું કે તો તું ઓપેક માંથી નીકળી જા, અને એની જે અબુધાબી થી ફુજૈરાની જે લાઈન ચાલે છે એ 1.5 લાખ બેરલ રોડનું ડિલિવર કરવાની લાઈન હતી, જેમાં એક પોર્શન કદાચ ઈરાને હિટ કર્યો હતો, એ રિપેર થઈ ગયું. એટલે હવે ઈરાન પણ એને માલ રાખવાથી રોકતો નથી. હવે જેવો ઈ ઓપનમાં આવી જશે એટલે હવે ભાવ ઉપર પ્રેશર આવશે. તમે જુઓ 2 દિવસથી ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે. એટલે હવે જે છે ઈ વોર કરતા પણ મોટી એક ઇકોનોમિકલ વોરની અંદર ડોમિનન્સ કોણ લઈ રહ્યું છે. હવે આનો તમે એક મોટો ફરક જુઓ તો 1 મે થી ચાઇનાએ આફ્રિકા ઉપરથી ટેરિફ 0 કરી નાખ્યા. 0 ટેરિફ એરિયા ડિક્લેર કર્યો આફ્રિકાની બધી કન્ટ્રીને. એટલે આફ્રિકાનો માલ પણ સારી રીતે ચાઇનાની મોટી કન્ઝ્યુમર માર્કેટ આફ્રિકાને મળી. આફ્રિકાએ પોતાને મેન્યુફેક્ચરર તરીકે લગભગ ઘણી જગ્યાએ એસ્ટાબ્લિશ કરી લીધું છે. એણે જે ટેક્સ બેનિફિટ આપ્યા એમાં દુનિયાભરના માણસો આફ્રિકાના કન્વીનિયન્ટ કન્ટ્રીઝમાં જઈ અને પ્રોડક્શન કરે છે. એ લોકોએ પોતામાં એફટીએ કર્યું. હવે ઈ બધું બરોબર, પણ જો સ્ટેટ ઓફ હોર્મોન્સ અત્યારે ક્લિયર ન થાય તો આફ્રિકા અને ઓમાનની તરફનો ધંધો કેવી રીતે કરવો? બહુ હોશિયારીથી જે પણ સમજાવી અને ચાઇનાએ પાકિસ્તાન અને ઈરાનની વચના 6 રસ્તા ખોલાવી નાખ્યા બાય રોડના. હવે 6 જે જૂના રસ્તા ઈ ખુલ્યા. હવે ઈ ખુલવાથી બધો પેટ્રોલિયમ પ્રોડક્ટ રૂટ આઉટ થઈ જશે. તમારો આખો રસ્તો જ ચાલુ થઈ ગયો, ગ્વાદર પોર્ટ થી લઈ અને ઠેઠ રશિયા અને ચાઇના સુધી. રેલવે લાઈન તમારી નખાઈ ગઈ. ઈરાનને જો હવે માલ વેચવો હોય, સ્ટેટ ઓફ હોર્મોન્સમાં એને નહીં વેચવો તો ઈ પાકિસ્તાનથી ગ્વાદર સુધી લાવશે, અને ગ્વાદરથી પછી શિપમેન્ટથી માલ જશે, તો ઈ સ્ટેટ ઓફ હોર્મોન્સ બાયપાસ થઈ ગયું. એટલે ચાઇના, રશિયા, ઈરાને ભેગા થઈને જે બધી પોલિસીઓ અપનાવી છે અને બહુ વ્યવસ્થિત રીતે અમેરિકાને જવાબ દેતા જાય છે. હોર્મોન્સ ખોલાવું તું, હોર્મોન્સમાં એમણે કીધું મારા મિત્રોના જહાજો જાય છે અને જાશે, મને કોઈ તકલીફ નથી. બંધ કોણ કરે? અત્યારે અમેરિકા બંધ કરી રહ્યું છે, ઈરાને બંધ નથી કર્યું. એટલે ઈ લોકોએ જે બ્લોકેડ લગાડ્યો છે તો ફાઇન. હવે એની અંદર ત્યાંથી જો તમારે રશિયા, ચાઇના, ઈરાનનો માલ હવે ગ્વાદરથી જવા માંડશે તો ઈ ડાયરેક્ટ સીધું સામે નીકળી અને યમને જઈ શકે છે અને આફ્રિકાએ જઈ શકે છે. આફ્રિકા એફટીએ કરવાથી હવે તમે ગમે ત્યાં ઉતારશો તો ટ્રાન્સ રેલવે લાઈન નાખેલી છે, એટલે થ્રુ ટુ થ્રુ વિધાઉટ ટેક્સ તમારા દરેક કન્ટ્રીમાં આફ્રિકામાં ધંધો કરી શકશો. એટલે તમે જુઓ કે જે સમીકરણો બદલાઈ રહ્યા છે. હવે કદાચ સ્ટેટ ઓફ હોર્મોન્સ ક્લિયર ના થાય તો રશિયા, ચાઇના, ઈરાનને ધંધો કરવો હોય આફ્રિકામાં કે ગલ્ફમાં તો એમને એક ઓલ્ટરનેટ રૂટ મળી ગયું છે. અને ગ્વાદર આપણી પાસે જે ચાબાર પોર્ટ હતો એ આપણે મૂર્ખામીમાં કેવી રીતે ખોઈ દીધો, કે જ્યારે કે આપણી પાસે બહુ સારો એક મોકો હતો, કારણ કે આપણને તો નોર્થ ઈસ્ટનું આપણે મુન્દ્રાથી હાઈફા સુધીના રસ્તામાં જ રસ હતો, અને એ એટલો સરસ ચાલશે એ ભરોસેમાં આપણે BRI નો પણ વિરોધ કર્યો. એટલે આજે BRI માં પણ હવે આપણી પાસે એન્ટ્રી નથી. આ આપણી કૂટનીતિની ફેલ્યોર છે. પછી હમણાં સમાચાર આવ્યા 2 દિવસ પહેલા, કિર્ગિસ્તાન એક બહુ નાનો દેશ છે, બલુચિસ્તાન એની ઉપરનો, આપણે અફઘાનિસ્તાનની ઉપર. હવે ઈ રશિયા સાથેની એની બોર્ડર જોડાયેલી છે. હવે એની અંદર 10 કન્ટ્રીઓની મીટિંગ થઈ હતી. શું કામ? એના હજી ડિટેલ્સ બહાર નથી આવતા. એના ફોટામાં એવું છે કે ભાઈ ઇન્ડિયાનો ફ્લેગ લાગેલો છે, ત્યાં રિપ્રેઝેન્ટેટિવ છે.
રશિયા, ઈરાન, પાકિસ્તાન, ચાઇના, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઇન્ડિયા અને બેલારુસ એ લોકોની મીટિંગ થઈ સિક્રેટ. શું કામ થઈ છે ખબર નથી, પણ તમે શું અરેન્જમેન્ટ કરી રહ્યા છો? એક બાજુ તમે ડી-ડોલરાઇઝેશનનો ધડેલીથી બ્રિક્સમાં મેમ્બર હોવા છતાં, આ વર્ષના પ્રેસિડેન્ટ હોવા છતાં તમે જાહેરમાં એમ કહો છો કે અમે ડી-ડોલરાઇઝેશનની વિરુદ્ધ નથી, તો તમે કોનાથી દુશ્મની કરી? બ્રિક્સની અંદર જ્યાં બધા ડી-ડોલરાઇઝેશન કરવા માંગે છે, ગલ્ફ ને ઓઇલ કન્ટ્રીઝ પણ એમાંથી નીકળવા માંગે છે, જીસીસી નીકળવા માંગે છે, તો તમે કયા બલબૂતા ઉપર હજી પણ તમે અમેરિકા અને ઇઝરાયલની ફેવરની વાતો કરી રહ્યા છો, ઈ જાણીને કે તમે હવે તમારો પીઠબળ કોણ? એટલે એમ અમને એક વડીલે સારી વાત કરી કે ભાઈ આમ આપણા હિન્દુ ધર્મમાં કહેવાય કે તમે કર્મ કરો ને તમે ભોગવો, પણ ઈ કે આપણા દેશમાં એક જણાએ કર્મ કર્યા અને 140 કરોડ ભોગવી રહ્યા છે, એનું શું? ઈ વાત હકીકત છે કે આજે પેગાસીસ અને એપ્સ્ટીનની અંદર એવું શું છે કે તમે આટલું બધું નમતા ચાલ્યા જાઓ છો? આજે તો જાહેરમાં કહી દીધું કે ભાઈ અમે ડી-ડોલરાઇઝેશનના ફેવરમાંથી, પણ હવે ડોલરની પરિસ્થિતિ શું આવીને ઊભી રહેશે? તમે રેગ્યુલર જુઓ તો છેલ્લા 1.5 મહિનાથી પાઉન્ડ, સ્ટર્લિંગ બધા રેગ્યુલરલી વધી રહ્યા છે, યુરો વધી રહ્યું છે. એનું કારણ છે કે હવે એ લોકોને પોતાને પણ સમજ પડી ગઈ કે અમેરિકાને ભરોસે જાજા દિવસ ચલાય એમ નથી, એ બધાના ધંધા ખરાબ કરશે. તો આ લોકો અત્યારે યુક્રેનને પણ સમજાવવાની કોશિશમાં છે. હંગેરીમાં સરકાર બદલી નાખી એટલે પોતાની પાઇપલાઇનના રસ્તા કરી લીધા છે, એટલે યુકે પોતાને સેફ કરે. હવે બધા કન્ટ્રી પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ થવા જઈ રહ્યા. એમાં આફ્રિકાનો જે મેઇન માર્કેટ હતો એ કોના હાથમાંથી ન જાય, એટલે આ લોકોએ આ રસ્તો કરી ઈરાન અને પાકિસ્તાનના વચમાં 6 રૂટ ખોલ્યા, એટલે અહીંયાથી માલ આવશે પણ ખરો અને જાશે બી ખરો. અને ફૂડ પ્રોડક્ટ્સમાં તમે કોઈ બાઉન્ડ્રી ઉપર રોક નથી લગાડી શકતા. હવે ફૂડ પ્રોડક્ટ્સમાં બાય રોડ રશિયા અને ચાઇનાથી ઈરાનને શું આવશે એની તપાસ કોણ કરશે? એટલે બહુ ઇનડાયરેક્ટલી ચાઇના, રશિયા અને ઈરાને સમજાવી દીધું કે તારીખ કોઈ પણ ચાલ હવે ચાલવાની નથી. આ થયું એક ડિપ્લોમેટિક એપ્રોચ. એની અંદર આપણે કેટલા એકલા થતા જઈએ છીએ. બહુ વખત પહેલા એક ચેનલમાં મેં કીધું કે તમારી પાસે 3000 ગીગાવોટના તમારી પાસે મેગાવોટના પાવર પ્લાન્ટ છે કચ્છની અંદર, મુન્દ્રા, ટાટા અને અડાણીના. તો તમે જેમ ચાઇનાએ પાવર સપ્લાય ચાલુ કર્યા એમ તમારા અહીંયાથી 200 માઇલ પણ નથી થતું, તો તમે કરાચી જે 50% જેની પાસે પાવરની શોર્ટેજ છે, તમે એમને શું કામ ના આપ્યું? મુન્દ્રા એસઈઝેડ છે, એસઈઝેડ ઉપર રિસ્ટ્રિક્શન્સ નથી. તમે બિહારની અંદર, ઝારખંડમાં અને બાંગ્લાદેશને જો એસઈઝેડ ના પાવર આપી શકો છો, તો એને શું કામ નથી આપ્યો? ઈ આપ્યો હોત આજે પાવર સપ્લાયનો બટન ઇન્ડિયા પાસે રહેત અને એ લોકોનું ઇકોનોમિક ગ્રોથ તો થાત, પણ એની અંદર આપણો ભાગ હોત. એમાં ઘણા બધા એમ કીધું કારણ કે દેશદ્રોહીની વાત આવી જાય છે આમાં, પ્રેક્ટિકલ નહીં, ડિપ્લોમેસી નહીં. આપણે સિંધુ જળ સંધિનું ટીપું પાણી પણ નહીં મોકલીએ એવી માંગ પોકારીએ છીએ. ભલે આપણી પાસે સ્ટોરેજ કેપેસિટી ન હોય અને પાણી તો જવાનું જ છે, પણ એ રીતે અદાણીએ કોશિશ તો કરી હતી પહેલા, પણ તમે જેમ કહ્યું એમ કે દેશદ્રોહી ન ગણાઈ જવાય એટલા માટે પાકિસ્તાનને પાવર નહીં આપવાનો. મને લાગે છે આ તો પેલું છે. પણ ગિરીશભાઈ, મને બીજા 2 પ્રશ્નો થાય છે. એક, આપણે અગાઉ એક એપિસોડમાં વાત થઈ હતી કે દેશની જે 200 નોટિકલ માઇલ જે સીમા છે એ પર્ટિક્યુલર દેશની દરિયાઈ સીમા ગણાય, અને ત્યાંથી જો જહાજ પસાર થતા હોય તો નાકાબંધી એને નડે નહીં, તો અમેરિકા એને જેને કંઈ કરી ન શકે એવું જ આપણે સમજીએ ને. અને સાથે સાથે એટલે કે હોર્મઝ ખાડીમાં ધારો કે ઈરાન અને પાકિસ્તાન એના દરિયાકાંઠેથી 200 નોટિકલ માઇલની અંદર તો જહાજ પસાર થઈ જ શકે ને. પેલા 6 રસ્તા ખોલ્યા. આમાં તો પાકિસ્તાન ટ્રમ્પનું લાડકું હોવા છતાં ટ્રમ્પની વિરુદ્ધમાં જાણે કે કામ કરતું હોય ને પોતાના લાભમાં કામ કરતું હોય એવું લાગ્યું. ઇન્ડિયાના પૈસા ગ્વાદર પોર્ટમાં ઈરાન સાથેનો આપણો એગ્રીમેન્ટ છે, એમાં અમેરિકા કેવી રીતે નક્કી કે ન કરવો? આજે તારે ઈરાન સામે સેન્કશન છે, તારી હિંમત હોય તો તું રોકી દે ગ્વાદર પોર્ટનું એક્શન. નથી રોકી શકતો. એટલે આ જે દવલા નવલા નીતિ છે એને જોઈ લીધું હતું કે એશિયા ખંડની અંદર અત્યારે સૌથી કમજોર કોઈ પાર્ટી હોય, અને જે રીતે હવે આપણને સમજમાં આવે છે કે સરકારને અમેરિકાએ બેસાડાવડી એટલી હતી કે આપણા કયા આગ્રહ રહેશે અને આપણે કરશું. અત્યારે આરએસએસ ના અને થિંક ટેન્કોને બધાને અમેરિકા આટા મારવાની જરૂર શું કામ પડી છે એના પરથી ખબર પડે છે કે કંઈક નવું રંધાઈ રહ્યું છે. એટલે તમે જુઓ કે અત્યારે આખો દુનિયા જ્યાં અમેરિકા અને ઇઝરાયલની વિરુદ્ધ થઈને ઉભું રહી ગયું છે. ગલ્ફ રેટ્સ બહુ સારી રીતે એમ તો તમે પ્રેક્ટિકલી જુઓ તો અમેરિકન બેઝ ઉપર ધડાધડ હમલા થયા
એમાં અમેરિકાની ઈચ્છા એવી હતી કે ગલ્ફ સ્ટેટ મળી અને ઈરાન ઉપર એટેક કરે, પણ એ લોકોએ ન કર્યું. અને એની અંદર સૌથી મોટો ભાગ જે ભજવ્યો એ ટર્કીએ ભજવ્યો, કારણ કે ટર્કી જે કેવું હતું, જે નેટોમાં હતું અને ઇસ્લામિક સ્ટેટમાં બી હતું. ટર્કી પોતાને ઇસ્લામિક સ્ટેટનું ધર્મગુરુ બી માનવાનું એને પોતાનું ઓલું કરેલું છે. એટલે ટર્કીના હટી જવાથી તમારા ઈ બાજુના એટેકના રસ્તા બંધ થઈ ગયા. અહીંયા સાઉદી અરેબિયાને હવે ડર છે કે ભાઈ હું જો આપીશ, જો એને થોડો ઘણો બી રસ્તો આપ્યો તો એની રિફાઇનરીઓ પર બી ઈરાન એટેક કર્યું. અને હવે એને કહી દીધું છે કે જો મારા જે જગ્યા પર એટેક થશે હું ગલ્ફનો બધું ધંધો બંધ કરાવી દઈશ. એટલે પ્રેશર અમેરિકા પર ઈ છે કે ભાઈ તમે કંટ્રોલ કરો. હવે આમાં ઇઝરાયલ કેટલો રોલ ભજવે છે? હમણાં એવા સમાચાર આવ્યા કે ક્યાંક બહાર જતો તો નેતન્યાહુ અને બેનગુરિયન એરપોર્ટ ઉપર હુથીઓ એટેક કર્યો છે, એમાં ઇન્જર્ડ થઈ ગયું છે. હવે હજી સમાચાર કન્ફર્મ નથી, પણ સમથિંગ ઇઝ કમિંગ અપ એમ. એટલે હવે 3 મોરચે હુથી ચાલુ થઈ જ ગયા છે ને. એટલે લેટ અસ સી કે જો ઇઝરાયલને એકલો પાડી દેવામાં આવશે તો એને ખતમ કરતા કદાચ ઈરાનને ને આ લોકોને 48 કલાક નહીં થાય. ગિરીશભાઈ, બીજું પેલું એક તમે જયારે આની વાત કરી ત્યારે એક કોઈક વાણ છે જેના ઉપર હુમલા કરવામાં ઇસ્લામિક દેશો જેને એ તૈયાર નથી અને ધંધો એ રીતે ચાલે છે. આ શું રહસ્ય છે? આ એક હું પૂછતો હતો આ લોકોને, આપણે અહીંયાથી જે વાણવટો, આજે સૌથી પહેલો વાણવટો 500 વર્ષ જૂનો ચાલુ કરવા વાળું આપણું કચ્છ રાજ્ય, માંડવીની અંદર વાણ બનતા આખી દુનિયાભરમાં વેચાતા. પણ ત્યારે 500-800 ટનના વાણ હતા, એને અત્યારે 2,000 ટનના વાણ બની રહ્યા છે. એની અંદર લેટેસ્ટ બધા ઇક્વિપમેન્ટ છે, AIS લાગેલા છે, GPS છે, તમારે સેટેલાઇટ ફોન્સની ફેસિલિટી છે. એટલે પહેલા વાણો કિનારે કિનારે જતા, ઓનાર હતા. હવે તો આ લોકો ક્રોસ જાય છે. ત્રીજે દિવસે આ લોકો કેન્યા પહોંચી જાય, તાન્ઝાનિયા પહોંચી જાય, યમન પહોંચી જાય, અને એ ધંધો વ્યવસ્થિત ચાલતો હતો. હવે એની અંદર ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે મેં કીધું કે વાણના ધંધા કેવી રીતે ચાલી રહ્યા છે, તો કે અમને કોઈ જાતનો દરિયામાં કનડગત નથી. એનું એક મોટું કારણ છે કે 5000 વર્ષ પહેલા એમ મનાય છે કે હજરત નૂર અલેહી સલામ એમ માને છે કે એમને ખબર હતી કે પ્રલય આવવાનું છે, એટલે એમણે એક જહાજ બનાવ્યો. એટલે એમની જે એને કશ્તી કહે છે, હઝરત નૂર અલહી અસલમ કી કશ્તી. એટલે એમ માને છે કે આ એમની કશ્તી છે, એટલે એમને કોઈ જાતને નુકસાન પહોંચાડે નહીં. એટલે મુસ્લિમ કન્ટ્રીઝ કોઈ પણ વાણને કનડગત કરે નહીં, ઇન્ક્લુડિંગ ચાચિયાઓ. એટલે આ લોકોના વાણ સીધી રીતે જઈ રહ્યા છે, અને એ લોકોનો જૂનો ધંધો જે ચાલુ છે એ રીતે ત્યાં આફ્રિકા ને બધે જાય છે. ને રસ્તામાં એવી પરિસ્થિતિ છે કે ફાયરિંગ થતું હોય ને અમારો વાણ દેખાય ને તો એ રેન્જમાં ફાયરિંગ બંધ કરી નાખે. શું વાત કરો? અને ટર્કીની અને ટર્કીમાં ઈ વાણના સબૂતો મળ્યા છે. એવું એમનું માનવું છે કે ત્યાં એક માઉન્ટ અરારાત પહાડ છે. એમણે ત્યારે કીધું હતું કે એટલો મોટો 40 દિવસ સુધી સુનામી આવશે અને પહાડો ડૂબી જશે. એટલે ઈ વાણમાં એમના ભેગા જે એમણે જાનવરો લીધા, એટલે કપલ જાનવરો લીધા, વ્યક્તિઓ લીધા. એટલે કીધું કે મારા અનુયાયીઓ જે પણ ઈ કશ્તીમાં ચડી જશે એ બચી જશે. એના પછી દુનિયા પાછી ચાલુ થઈ એમ. પણ ઈ વાણના અવશેષો અત્યારે એને માઉન્ટ જૂડ કહે છે, પણ માઉન્ટ જૂડ ઉપર ઈ કશ્તી મળી છે. એનું હવે આ લોકો પરીક્ષણ કરી રહ્યા છે કે આ ઈ જ કશ્તી છે જે હુસેન લઈને હજરત નીકળ્યા હતા, એને ત્યાં બચાવી પ્રજાને. એટલે એમ માને છે કે એનો વાહન છે, એટલે અમારે નુકસાન પહોંચાડવું નહીં. આનો લાભ બરોબર અત્યારે પાકિસ્તાન ગ્વાદર પોર્ટથી વાણોના ધંધામાં ચાલુ કરાવી દીધું છે. હવે એનું સેકન્ડ પાસું જુઓ, મેં મારા મેગેઝિનમાં બી સ્ટોરી લખી હતી કે માંડવીની અંદર વાણ બનતા હતા, એનો તમારો એન્જિન જે આવે છે એ 40 થી 45 લાખનો આવે છે. અને હું માનું છું ત્યાં સુધી લગભગ કિર્લોસ્કર સિવાય ઇન્ડિયામાં કોઈ બનાવતું નથી. એ વખતે અમે જયારે ચોરી કરીએ ત્યારે એ લોકો ડિમાન્ડ કરી કે ભાઈ અમે લોકો તો હિન્દુસ્તાનમાં ધંધો નથી કરતા, તો અમને SEZ નો કોન્સેપ્ટ આપી અને જો અમને ડ્યુટી ફ્રી કરવામાં આવે તો અમને ઈ વાણમાં ઓછામાં ઓછા 40 લાખ અમારે અડધો ફાયદો થાય. પણ ઈ કોઈ દાદ દીધું નહીં. એટલે આ લોકો વાણ બનાવી એનું ખોખું ટો કરી અને દુબઈ લઈ જાય, અને દુબઈમાં ઈ 20-22 લાખનું મશીન નખાવીને પછી ધંધો કરે છે. આપણે એમને દાદ દીધો નહીં. અને પછી ઇન્ડિયાની અંદર ટેક્સેશન સ્લેબ્સ જે આવ્યા એમાં શિપવાળાઓને એમ થયું, કારણ કે આપણે ગુજરાત બોર્ડર થી વેરાવલ, પોરબંદર અહીંયાથી જે નાના નાના વાણો જતા હતા ઈ જાય અહીંયાથી અનાજ લઈને અને વર્તે ખજૂર ને બધું લઈ આવે. પછી 2000 ટનની પાસિંગ થઈ એટલે કન્ટેનરો પણ નાના નાના લઈ આવવા માંડ્યા. એટલે આ જે શિપિંગ કંપનીને તકલીફ થઈ, એમાં ડાયરેક્ટર જનરલ શિપિંગે એવો નિયમ કાઢ્યો કે 1000 ની ઉપર જો ટનેજમાં પાસિંગ થાય તમારે શિપમાં રજીસ્ટર કરાવવું. હવે નાનો એક વાણવાળો ઈ શિપ રજીસ્ટ્રેશનમાં જાય તો એને લાખો રૂપિયાની તો ફીસ પડી જાય. એટલે આપણે હાથે કરી અને આપણે વાણના ધંધા ખતમ કર્યા. હવે એનો એડવાન્ટેજ તમે પાકિસ્તાન લઈ રહ્યું છો, તમે એને ગુનેગાર ન ગણાવી શકો. અને અત્યારે ધડલેથી યમનની અંદર
તંઝાનિયા, કેનિયા અત્યારે વાણ ચાલી રહ્યા છે. આવા યુદ્ધની અંદર બી એ લોકોને ધંધો મળ્યો છે. મેં તમને ફોટો મોકલ્યા, એની અંદર હવે તો કારો પણ લઈ જઈને એ લોકો ટ્રાન્સફર કરી રહ્યા છે. એટલે આ જે ઓપોર્ચ્યુનિટી છે, એટલે કીધું કે આપણી નીતિઓ આપણને પોતે ફેલ કરી છે. આપણે નીતિઓની અંદર કોઈ ફેરબદલ કરી અને ઓપોર્ચ્યુનિટીનો લાભ લેવા માંગતા નથી. હા, આપણા મિત્રોને લાભ મળતું હોય તો આપણે ચોક્કસ પોલિસીઓ બદલાવી નાખીએ છીએ કે એરપોર્ટ 2 નહીં 5 પણ લઈ શકે, પોર્ટ પણ વગર ટેન્ડરે લઈ શકે, વગર ટેન્ડરે બધું મળી શકે. એટલે આ જે કૂટનીતિક ફેલ્યોર આપણો છે એ આ દેશને લઈ ડૂબશે. આજે તમે ડિક્લેર કરો છો કે 1 લાખ કરોડ અમે છોકરાઓને એઆઈ માટે વાપરશું. એ તમારે 15 વર્ષ પહેલા કરવાની જરૂર હતી. આજે તમે કરો છો તો તમે ક્યારે ટ્રેન કરશો? 2 કરોડ નોકરીઓ જે તમે દેવાના હતા, જે ચાઇનાએ કરી, તો આજે તમારી પાસે 20 કરોડ છોકરા એમાં ટ્રેન્ડ હોત અને નોકરી કરતા હોત, પણ તમે નથી કર્યું. એટલે બધી નીતિઓ જે તમારી છે કે તમારી બધી શક્તિ જે છે એ સ્ટેટોને કેમ કબજાવવા, કેમ સરકારોને નબળી પાડવી, કેમ આપણે એના પર જો એનામાં જ પડ્યું હોય તો યુ આર અ ટોટલ ફેલિયર ઓન ધ ઇન્ટરનેશનલ પ્રજા. નહીં દેખાઈ રહ્યું છે. ભક્તોને ખરાબ લાગે તો વી આર સોરી. જી, મારો છેલ્લો સવાલ, બ્રિક્સની જે શિખર પરિષદ મળવાની છે એની અધ્યક્ષતા ભારતની પાસે છે. આપણે આપણા જે મહામાનવ છે એ સિવાયના તમામ દેશોના રાજકીય શાસકોએ જાહેર કર્યું છે ડી-ડોલરાઇઝેશનનું. હવે આ જે શિખર પરિષદ થાય એમાં મહામાનવની ભૂમિકાથી વિપરીત ભૂમિકા એ જો બહુમતીએ લેવાય તો શું થાય? તમારે બ્રિક્સના હેડક્વાર્ટર્સ ચાઇનામાં છે. કાલે ત્યાં કોઈ ઇમરજન્સી મીટિંગ બોલાવીને તમને ડિસ્કાર્ડ કરવામાં આવે તો તમારી પાસે કોઈ સોર્સ નહીં રહે. આજે તમે બધા જયારે કહે છે કે ડી-ડોલરાઇઝેશન બધો, તમારે અમેરિકાને વાલું લાગવા એ સ્ટેટમેન્ટ કરવાની બી જરૂર નથી. તમે ચૂપ રહ્યો. તમે હંમેશા જ ચૂપ રહ્યો છો. તો તમારે અત્યારે હું ખુલીને અમેરિકાને રાજી કરવા સ્ટેટમેન્ટ આપવાની જરૂર શું છે કે ડી-ડોલરાઇઝેશન નથી માનતા? તમે રૂપિયામાં ઈરાન સાથે ધંધો કરી ચુક્યા છો. ચાઇનાના પેમેન્ટમાં યુઆનમાં તમે કરી રહ્યા છો. તેલના પેમેન્ટ અત્યારે કરી રહ્યા છો. તો પછી તમને હજી પણ અમેરિકા અને ઇઝરાયલની એવી કઈ બીક છે કે એમને સારું લાગે તમે સ્ટેટમેન્ટ આપો છો? અમે રશિયાથી તેલ લઈએ કે ન લઈએ એ પરમિશન અમેરિકા છે કોણ આપણને કહેવા વાળું? એટલે આ જ્યાં સુધી પરિસ્થિતિ ક્લિયર નહીં થાય અને તમે જ્યાં એમાંથી નીકળી નહીં શકો, અત્યારે જો ખરેખર જો આરએસએસ પોતાને દેશનો બહુ હિતેચી માનતો હોય તો અત્યારે એવા બ્લેકમેલિંગ જે થઈ રહ્યા છે નેતાઓને કાઢીને કોઈક સારા માણસને બેસાડીને મોટો જવાબ દેવો પડે તો તમારો દેશ બચશે. બાકી તમે જો પાછળ બધા ટંગાતા આવશો તો फिर खुद भी डूबे सनम यारों को भी ले डूबे એવી પરિસ્થિતિ બહુ નજીકમાં આવવાની તૈયારી છે. જી, સાચી વાત છે ગિરીશભાઈ. મને લાગે છે દેશના હિતને વધારે કેન્દ્ર સ્થાને રાખવાની જરૂર છે. એવા સમયે આપે જેમ કહ્યું એમ એપ્સિન ફાઇલ કે પેગાસસ નો ડર એ અમુક નેતાઓને જો સતાવતો હોય તો એવા નેતાઓને બદલીને એમના જ પક્ષના ભલે હોય અથવા તો આરએસએસ ના ભલે હોય પણ રાષ્ટ્રનું હિત જોનારા નેતાઓને એમને સ્થાને મૂકવા જોઈએ. એવું તો લાગ્યા વિના રહેતું નથી. આપ આજે અમારી સાથે જોડાયા અને આ વ્યાપક ભૂમિકા ઉપર આપે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.